ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જનજાગૃતિ અને શાળા પ્રવેશને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે। 23 જૂનથી 25 જૂન સુધી ચાલનારા ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ મહોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। બાલવાટિકા અને પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સાથે જ શાળા છોડનાર બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જામનગર જિલ્લામાં આ વર્ષે કુલ 26,990 બાળકો વિવિધ ધોરણોમાં પ્રવેશ મેળવશે। પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે તેમજ વાલી સંપર્ક અભિયાન, કન્યા શિક્ષણ જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। શિક્ષણના જિલ્લાના તમામ તાલુકાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેના માધ્યમથી વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ સાકાર કરવામાં આવશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કરેલી શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને એ પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। એનું પરિણામ એ આવ્યું છે જ્યારે 18થી 20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1 ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100% જન્મે છે બાળકો, એ બાળકો પ્રવેશ લે છે। આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી છે। આજે તમામ ગામડાઓની અંદર ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 તમામ મંત્રી, ધારાસભ્ય અને ચૂંટાયેલા સભ્યો જ્યારે ગામડે ગામડે દરેક શાળાની અંદર જઈ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છે। શાળા પ્રવેશ ઉત્સવ એટલે એક બાળક માટે ખૂબ મહત્વની વાત છે, કારણ કે એનું કરિયર અહીંયાથી શરૂ થાય છે, એના જ્ઞાનનું પરબ અહીંયાથી ખુલે છે અને આખા ગામની સાક્ષીમાં જ્યારે બાળક અધિકારીઓ, નામાંકિત વ્યક્તિઓ, ગામના સરપંચની હાજરીમાં જ્યારે એ પ્રવેશ લે છે ત્યારે ચોક્કસ એનો યાદગાર દિવસ બનતો રહે છે।